ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અનધર વ્લોગ. આંખ મારી કઈ ખુલતી નથી કેમ કે ગેલેરીમાં ઊભી છું અને તડકો છે બહુ જ. તે જો મસ્ત તડકો છે અને અહીંયાનો વ્યૂ નજારો બહુ જ સરસ છે અહીંયાથી. હા ભલે ને બેટા. SRK ક્રિકેટનું ગ્રાઉન્ડ દેખાય છે અહીંયાથી. ગ્રીનરી ગ્રીનરી દેખાય છે સરસ મજાની. એટલું સરસ મજાનું વ્યૂ છે. કોણ રમવા ગયા? રમવા ને હા, ક્રિકેટમાં રમવા વાળા તો હોય જ તે, અને સ્પેશિયલ પરમિશન લેવી પડે ત્યારે રમવા દે, નહીંતર કાંઈ રમવા દે નહીં એવું છે. તો એવું છે, સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અમારા નીલભાઈ જો અહીંયા ટીવી જોવે છે. ઘનશ્યામ મહારાજના દર્શન કરી લઈએ આપણે. ને જાનુ માસી શું કરે છે? જાનુ માસી જો ગલેલી ફલે છે અહીંયા. જય સ્વામિનારાયણ જાનકી. આજે અમારે અહીંયા છેલ્લો દિવસ છે હો. હવે 2 દિવસ થઈ ગયા તોય કે વધારે કે 1 દિવસ રોકાય જાય એટલે પછી 1 દિવસ વધારાના રોકાણા. હવે સાંજે જો મેહુલ આવે તો જમીને પછી અમને લઈ જશે એવું છે. તો જાનુબેન ગલેલી ફોલી લે ત્યાં સુધી મામીને મળી લઈ. કાંઈ નહીં, ચાલો. મામી કપડાં સૂકવે છે તો પછી આપણે મામીને મળશું. એને કપડાને એવું સૂકવાઈ જાય પછી મળશું. ને મામાનું ઘર છે ને અહીંયા નવું જ છે હજી. એ પહેલાં બીજે રહેતા હતા અને અહીંયા થોડોક સમય થયો આવ્યા. કે જાનકી કેટલું થયું છે? 2 વર્ષ થઈ ગયા? લાગતું જ નથી. 2 વર્ષ થઈ ગયા એમ કહે છે. એમ થાય કે હજી હમણાં જ અહીંયા રહેવા આવ્યા છે એવું લાગે. તો સરસ મજાનો હોલ છે જો અહીંયા. આ ટીવી છે, એનું સ્ટેન્ડ ઉપર, અને આ બાજુ છે સોફા, ને અહીંયા ભગવાનનું છે. ઉપર નીચે બધુંય વાપરે છે એટલે એવું મોટું જ બનાવ્યું છે. ને આ બાજુ જો અહીંયા રસોડું છે. રસોડામાં ચોકડીને એવું આવી જાય એ તે મસ્ત અહીંયા ખુલ્લું ખુલ્લું છે રસોડું છે આ બાજુ. તો એવું છે, હજી નવું જ બનાવ્યું છે મામા એને. એટલે ઉપર નીચે બધું પોતે જ વાપરે છે. નહીંતર પહેલાં રહેતા ને ત્યારે 3 ભાઈ સાથે એક ફ્લોરમાં રહેતા. હવે અલગ અલગ કર્યું છે બધું. એવું છે, રહેવાની મજા આવે છે અહીંયા. પાછળ જો ખુલ્લું ખુલ્લું છે આ ટાઈપના મકાન ને એવું બધું છે અહીંયા. તે મકાનનું કામ ચાલુ છે ને એટલે અવાજ આવે છે બહુ. જો પાછળ ગ્રીનરી છે ઘણી ખરી દેખાય છે ને, નાળિયેરી ને એવું બધું છે. ચાલો ત્યારે હવે ગલેલી સુધારાઈ ગઈ હોય ને તો ગલેરીની મોજ લઈ લઈએ. જય સ્વામિનારાયણ. મામી નવરા થઈ ગયા? ઠીક, એવું છે એમ ને. સારું ત્યારે જો મારી મામી ફ્રી થઈ ગયા છે. હું જોઈશ તારે? હે અને જો હાથમાં પાંડા આવી ગયો છે. જો હું જ કહેતી મેં બા પાસેથી હાંધવાનું લઈએ ને તો હું હાંધી દઉં. લઈ જ જવું પડશે ને. મામા વહી ગયા ઓફિસે. મામાને બ્લોગમાં લેવાનો ટાઈમ જ નથી રહેતો. વહેલા વહી જાય છે એટલે કાંઈ વાંધો નહીં. આવશે તો ખરા ને જમવા રાતે તઈ લેશું હવે સાંજે. બીજું શું? એટલે એમ વાત નથી. એટલે સાંજે આવશે ત્યારે લેશું. સાચી વાત. આપણે એસીમાં હું મામા હું આવી ને કાલ મેં કીધું મામાને જો કેટલી ગરમી થાય છે નીચે. હા, કામ થઈ ગયું એને. બીજું હું તો એવું છે. હમણાં મામાને ઘરે મોજ લેવાની છે ઉનાળામાં. નીલના મામાને ઘરે વારો નથી આવ્યો જવાનો. મારા મામાને ઘરે વારો આવી ગયો છે. તો એને તો બહુ મને કે ન્યા મૂકી જાય ઈ કે. મેં કીધું મારે ભેગું જવાનું છે. પણ કેવી મજા આવી જો તો કે હાશ આવ્યો. એ ઓરિયો છે ને એટલે હો. જનુ માસી ગલેલી થઈ ગઈ તો આપો. ગલેલી કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો કે મને ગલેલી ભાવે છે. ઉનાળામાં ગલેલી ખાવી છે. ઠંડક પ્રદાન કરે આપણને. અને એમાં અંદર ઈ પાણી વાળી હોય કેવી મજા આવે ખાવાની. નહીં, આમે ગમે તે ગલેલી તમને આમ ઠંડક આપે શરીરને. એટલા માટે તો ભગવાને છે ને બધા ફ્રૂટ સીઝન જોઈને જ બનાવ્યા છે. હા, સાચી વાત છે. સિઝનેબલ ફ્રૂટ ખાઈ લેવા જોઈએ. કેરી છે બધા એમ કે ગરમ, પણ કેરી ગરમ નથી હકીકતમાં. પણ ખાવાની રીત આપણી જો વ્યવસ્થિત હોય ને તો ગરમ નથી પડતી. તરબૂચ, કેરી, ટેટી આ બધા સિઝનેબલ. એટલે તો આટલી ગરમ ઋતુમાં કેરી આવે. ગરમ નથી પણ પછી અમારી મામી જાય છે જો શાક લેવા. મામી ગાડી આવડી ગઈ? આવડી. 40 વર્ષે મામી ગાડી શીખાય. સારું કહેવાય. શીખતું રહેવું જોઈએ. સાચી વાત છે.
શાકભાજી લેવા. ઓકે ચાલો લઈ આવો. એ હા ચાલો, મમ્મીને ગાડી આવડી ગઈ અને અમારી જાનુબેન કામ લઈને બેસી ગયા છે. જાનુબેન શું કામ કરો છો? એ ધર્મભાઈ મજા આવે છે અહીંયા? મજા જ આવે ને. અમે જો અત્યારે છે ને અહીંયા નીચે પાર્કિંગમાં આવી ગયા છીએ, તો મજા જ આવે ને. ખુલ્લું ખુલ્લું બધી ઉપર નીચે, અહીંયા આગળ કાંઈ નથી. જો મજા મજા એવું છે. ઘણી વાર કીધું જાનકી કામ કરે, મને આવડે તો કરાવવું, નહીંતર એને વાતું તો કરાવવું. બીજું હું જાનકી હું બેઠા બેઠા ઉતારીશ. હું બેઠા કેટલો સપોર્ટ કરે અને આને આવડે છે કે કરતો બોલ. હાલ બોલ. મેટો પોસ્ટ હિપ્પોપોટેમસ. હરખું બોલ, હરખું દેખાડ. બીજું શું છે બતાય ફટાફટ. હાય હરખું બોલ રે. મોઢું બતાય તું ઊંધામાંથી બતાઈશું. હરખું બોલ ને. ગોલીનો હાથમાં બેસાડીને બતાય. ચિંપાંજી શું ઊંધું બતાઈશો? ઊંધું જોવે. પાછળનું દેખાડવાનું. ગોરીલો કે પછી આ હજી ઓલું લઈ ગયું. વાત નથી જીતતો. જે હોય. તો ગાઈસ જો વાગી ગયા છે 6 વાગી ગયો. વહેલું નીકળવાનું હતું. ચાલો તો વાગી ગયા છે 6 અને અમે જઈએ છીએ ગુરુકુળ દર્શન કરવા માટે. આ બાળકોને ક્યારેય બતાવ્યું નથી, તો મેં કીધું બતાવું કે ગુરુકુળ કેવું છે. જાનકી આવે છે, હવે આવે તે સાચી પાછળ હાલી આવે છે. તો ચાલો ત્યાં જઈને મળીએ હવે. આ ધમુ કે મામી મારી બેન, પછી કે જો અમારા ધર્મભાઈ થાકી ગયા ગુરુકુળ પહોંચતા પહોંચતા. થાકી ગયો તો હે? બસ હવે જો અહીંયા આવી જ ગયું છે. આ દેખાય આ બાજુ. આપણે ત્યાં જ જઈએ છીએ. અમારી સગાઈ થઈ ને ત્યારે હું ને મેહુલ આવ્યા હતા. હવે આટલા વર્ષ થઈ ગયા પછી હું આવું છું, 10 વર્ષે. તો મને તો આમ બધું નવું નવું લાગે છે. એવું લેવાય કોઈ દી ગાંડા? વાહ મસ્ત મસ્ત જો કળશ ને કેટલું સરસ છે. મનોહર એકદમ જ લાગ્યા કરે. જો એટલું મસ્ત છે. વાહ. પણ અમારા ધર્મભાઈ જો જ્યાં હું એને ચડી જઈશ પહેલા એનું ધ્યાન રાખવું પડે આપણે. શું ખાવું છે ભાઈ? છે ને સૂતર ફેણી જોઈ ગયા છે. સૂતર ફેણી ખવાય નહીં. જો અમારા 2 કાનોડા છે ને એ બેસી ગયા છે. આ ત્રીજા કાનોડાને જોવા જો કેવું મસ્ત, કેવું મસ્ત અહીંયા માખણ ચોરે છે. જો અહીંયા બેઠો જો. જો ઓલી બાજુ એને મમ્મી સાથે બેઠો જો છે ને. હે કેટલું સરસ છે બધું. ગોમતી નદીનું નામ છે. હા આ તે ગોમતી નામ આપ્યું હશે. જાનકી તું કેટલી વાર આવી ગઈ? તમારે પાસે અમારે જેવો કોક આવે તેને લઈને આવવાનું થાય કા? હે એટલે જાનકીને તો લઈને આવવાનું થયા કરે કા? ઠીક પૂનમ ને નોમ ને હોય ત્યારે આવો એમ ને? હા હા. ઋષિમુનિ જો બાળકોને ભણાવે છે.
હા હા એવી જ છે કાલે મારુણીની વાર્તા જોઈ હતી ધર્મ ક્યાં ગયો મારે પાછો વાગ્યું ધર્મ એને બતાય ઊંચો કરીને તઈ દેખાશે ચાલો મસ્ત ગુરુકુળનો નજારો માણીએ હવે અમે ધીમે ધીમે આગળ જઈએ ધર્મ અહીંયા જો રાધા કૃષ્ણ તો જો મન મોહી લે એવા છે મસ્ત આહા કેટલા સરસ લાગે છે તમને અંદરના મસ્ત ભગવાન બતાવો અત્યારે આરતી શરૂ છે અને દર્શન એટલા મસ્ત મનમોહક છે એ તમે એકવાર દર્શન કરો મજા આવશે હા હા ભમુને પકડ હાથમાં ગુરુકુળથી તો ઘરે પહોંચી ગયા ને ઘરે આવીને પાછા છે ને રસોઈ બનાવવાની પ્રિપેરેશનમાં લાગી ગયા છીએ તો અહીંયા જો મસ્ત મસ્ત રસોઈ બનવા માંડી છે પછી આપણે મામીને પૂછીએ કે મામી શું બનાવવાના છો મામી શું જમાડવાના છો અમને જામનગરી ઘૂઘરા એવું છે એમ ને કઈ વાંધો નહીં ચાલો ઓકે શું શું હોય એમાં એટલું તો કહી દો એમાં હોય રાજકોટની ચટણી લસણની ચટણી અને ગળી ચટણી આપણે ખજૂરની ચટણી કરે પણ હું કેરીને ગોળની કરું સીઝનમાં ઠીક હા કેરી આવે છે એટલે કેરી હોય ને ત્યારે સીઝનમાં કેરી અમે ગુરુકુળ વહી ગયા એટલે શું નહીં તો આપણે રેસીપી બતાવત સિક્રેટ મારી પછી મારી રેસીપીમાં મૂકી હોય ને એટલે ઈ જાને તો તમે જાનુસ કિચનમાં મૂકો તો થાય ને પછી આવી જાય જો viewers comment કરશે ને તો viewers comments કરો કે આ આખી રેસીપી મૂકો એટલે રેસીપી આવી જાય તમે જાનુસ કિચન તો આમ હાઈફાઈ હોય એમ કરસ બે માં દીકરી એટલા બધા લોકો એમ કે બનાવો પણ હવે ટાઈમ થોડો તો તમે બનાવો તો હું એમ મારા વ્લોગમાં ભાઈ કહી શકું કે ભાઈ જાનુસ કિચનમાં તમે જોવો એમ એટલી રેસીપી છે ને એટલી જોવો અને લાઈક કરો અને શેર કરો તો વધારે મૂકશું આમ જો લાસ્ટ વિડિયો એને 9 મહિના પહેલા મૂક્યો છે તો અત્યારે મૂકે તો હું કહી શકું કે ભાઈ તમે જોવો એમ પણ ઈ તો તને ખબર છે કે હું કામ નહોતા મૂકતા એમ હા તો હવે મૂકશો ને નવું ઘર થઈ ગયું તો એના અમારા રેગ્યુલર વિડિયો છે ને જે 30 એમાં ફરાળી છે જૈન છે બધું જ છે ઈ ના ના તો જોવો, comments આપો. મારે એવું નથી કરવું તમને મૂકો ને તો મારે મારા વ્લોગમાં મૂકી દઉં તારે ખાલી એક લિંક આપવાની રેગ્યુલર હોય ઈ જોવે તો બીજી જોવે ને. હું આજે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ બરોબર એવું કરીશ એટલે તારા viewers ને જોવે બાકી મારા રેગ્યુલર viewers છે તો મારી જોવે જ. હા પણ હું મારા જે વિડીયો છે ને એમાં નીચે લિંક આપી દઈશ પણ હું મામીને એમ કહું છું રેગ્યુલર વિડીયો મૂકો ને તો મારા વ્યુઅર્સ તમને જોવા આવે હા, ઈ વાત એમ હું કહું છું તમને બરોબર
તમે બીજા નવું નવું એકાબીજાની જો એમ જ. જેને ઘૂઘરાની કિનારી વાળતા ન આવડતી હોય ને અહીંયા નવી ટ્રીક શીખવાની. હા ઈ બરોબર છે એટલે ઈ તો આપણે જોવું પડે ને ન આવડતી હોય શું કરવાનું કા બોર્ડર ઉપર પાણી લગાવી દેવાનું, પછી આ જોઈન્ટ કરી દેવાનું, પછી આ આંગળીથી આવી રીતે આમ જોઈન્ટ કરવાની. એટલે આંગળીથી પ્રેસ કરવાની એમ ને નહીં, બતાવું છું જો, તો ઠીક ધીરજ રાખો. જામ કર્યું, પછી આ ફોક લેવાની, પછી આવી રીતે આમ પ્રેસ કરી દેવાનું. એટલે આપણે બિહારી સમોસામાં આ રીતે કરી શકીએ મસાલો બરોબર તમારો ને બારેય નો નીકળે અને દેખાવમાં પણ એટ્રેક્ટિવ લાગે હા, અને ડિઝાઇન અરે ઈ આપણે આપણી રેસીપીમાં આપવાની છે રીત તો ભલે આ ખાલી આ ટ્રીક એક જ આપું છું આપણે. પણ તમે એમ નહીં સારી ટ્રીક આપો તો પછી મારા વ્યુઅર્સ તમારા જોવા આવે કે નહીં મારી ટ્રીક છે ને બધી ઘરની જ હશે ને સસ્તી ને સારી હશે, એટલે હા, હોમમેડ યાર. જ હશે, એટલે જોવો જુઓ. મામી પાસે છે ને બધી ટ્રીક પોતાની હોય ક્યાં શું કઈ કરવું કોઈનું ફોલો નથી કરતી. આજનો બ્લોગ કાલનો તમે જોયો તો ખબર હશે ભાખરીમાં રવોય નખાય નહીંતર આપણને નહોતી ખબર એટલે ભાખરીનો લોટ નહોતો ઈ હું કહી દઉં પાછું રોટલીનો લોટ હતો ને એમાં રવો નાખીને બનાવી છે એટલે મસ્ત ઈ બની રેસીપી પાછી જોવી હોય લોટ બાંધતા શીખવું હોય તો કમેન્ટ્સ કરજો રશ્મિને કે મૂકે મને તો હું મૂકીશ. હું તો હવે એવું કઈ નથી કરવાનું મામીને ફોન કરીને પૂછી લઈશ ને હું તમને કહેતી જાય શું કરવાનું છે. તો હું નહીં બીજું તો શું હવે આપણે એવું કરવાનું શરૂ કરવાનું થાય છે હવે મામી નો મૂકે ને ના ના મૂકવાની જ છે, હવે ફૂલ તૈયારીમાં જ છીએ અમે. એવું છે માખણ એ કાઢવાનું છે એ તો છાસોલી કરવાની છે ને એટલે કાઢી ઓકે મામીએ જો અહીંયા તેલ મૂકી દીધું છે અને આ બાજુ જોરો શોરોથી તૈયારી શરૂ થઈ ગઈ છે બની ગઈ છે અમારી રેડી. હા કલર તો સેમ એવો જ આવ્યો છે ટેસ્ટ બી એવો જ આવશે. શું નાખ્યું નહીં કયો ના સિક્રેટ. કાંઈ નહીં આપણે ખાઈ લઈ પણ આમાં જે બાર જે હોય ને ચટણી એમાં લીંબુના ફૂલ વાપરે છે, હું લીંબુ વાપરું. અહીં તો આપણે ઘર હોય એટલે તો પછી આપણે લીંબુ વાપરીએ મારી રેસીપી એટલી ફેર હોય થોડી. આ પણ એક બેયને આજે જો પાછું કૂકું મળી ગયું છે. જમો ઘરે આવ્યો ને મેં અંદર ગયો તો મારા હાથમાં ચડી અલા આ વયું ગયું દોડવા માંડ્યો ઉપર હા એને અહીંયા બેસવું છે એને આજ ઘૂઘરા ખાવા છે. રસોડામાં જાશે જ નહીં. હે ને એટલે તો કહું છું અહીંયા હોય ને મેં એટલે એના જ રહ્યું. જો આ નીતાબેન છે ને એનું છે ઓરિયો બરોબર ને નીતાબેને બે દી છૂટ આપી મારા છોકરાને રમાડવાની એટલે એના છોકરા ગામડે ગયા છે તો આ બેયને મજા આવી ગઈ ને ઓરિયોને મજા આવી ગઈ ચાલો ઘૂઘરા બની જાય ને પછી પાછા મળવી આપણે ટેસ્ટ કરીને સૌ કરી ત્યારે એમ. સર્વ કરવી ત્યારે આ બતાવશું આપણે બધી વસ્તુ મસ્ત રેડી થઈ ગઈ છે જો આ તીખી ચટણી કાંદા લસણની ચટણી મસાલા શીંગ સેવ અને આ ગળી ચટણી છે એ ગોળ અને કેરીની મસ્ત બનાવી છે ને અહીંયા જો આપણા ઘૂઘરાઈ રેડી છે અહીંયા મામી તળે છે બસ હવે તળાઈ જાય એટલે હું મામી જાનકી મામા આવે એટલે હમણાં જમવા બેસી જઈશ અને ને મસ્ત જો અહીંયા બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને ગોળ કેરીની ચટણી છે ને એની રેસીપી છે જાનસ કિચનમાં તમે જોઈને વિઝિટ કરી લેજો તો ચાલો બધાય મસ્ત મસ્ત જમવા મોઢામાં પાણી આવી જાય ને એવું સરસ જમવાનું છે જો મસ્ત બધી વસ્તુ છે ચટણીઓ બહુ સરસ દેખાવ આવે છે મામી કે ચાલો જમવા હર્ષ કેવા લાગ્યા તને હે તીખા લાગ્યા ઘૂઘરા તીખા હોય ને તો જ સ્વાદ આવે આમ તો ભાઈવા કે નહીં છાશ પી લે આપણે છાશ પી લે કે હર્ષભાઈને છેલ્લે છેલ્લે તીખું લાગી ગયું મસ્ત ઘૂઘરા જો બની ગયા છે બધી ચટણી બધુંય નાખી દીધું છે સરસ મજાનું ટેસ્ટમાં તે ખરેખર એકદમ જ બહુ મસ્ત બન્યા છે સરસ બન્યા છે થેન્ક યુ મામી મસ્ત બન્યા છે મામીના હાથે રસોઈ બહુ સરસ થયો એવા ઘૂઘરા છે જય સ્વામિનારાયણ આવજો આવશું જાનકી આવજે અમારે જાનુ બેના વાસો ઉટકવા પડ્યા એમાં એવું છે અમારી પાસે ઘર લેવું છે એટલે કીધું ફટાફટ નીકળવી તો એવું છે ચાલો હવે તમે ત્યાં આવજો ને તો તમે આવજો બરોબર ચાલો જય સ્વામિનારાયણ એ હા હાલો મામા જય સ્વામિનારાયણ મામા દેખાણા છેલ્લે છેલ્લે અંધારામ દેખાણા જો મેહુલ આવી ગયા છે અમને લેવા તો હવે જઈએ છીએ ને બ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ હવે તમે આવજો એ બાજુ આવો ને તઈ ઓકે મામી આવજો જય સ્વામિનારાયણ ઓકે સરસ લ્યો હાલો જાનકી આવજે હવે જો હું મારી મમ્મીને રોકાવા જાઉં ને તો તું આવજે પાછી અહીંયા હો હું ફોન કરીશ હાલો જય સ્વામિનારાયણ
ચાલો જય સ્વામિનારાયણ તારે આવું છે